તો ચારુસેટ યુનિવર્સિટી ખાતે 3 દિવસીય એજ્યુકેશન એક્સપો 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 દિવસ દરમિયાન જિલ્લાની વિવિધ શાળાઓના અંદાજિત 45થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ મુલાકાત લીધી હતી। એક્સપોમાં પ્રદર્શન અર્થે મૂકવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટ અંગે વિદ્યાર્થીઓએ માહિતી મેળવી હતી। મહત્વનું છે કે ચારુસેટ એજ્યુકેશન એક્સપો 2025માં લગભગ 16થી વધારે વિવિધ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા। 10 ઇન્સ્ટિટ્યૂટ, 7 ફેકલ્ટી અને 70થી વધુ એકેડેમિક પ્રોગ્રામની તમામ માહિતી એક્સપોમાં આપવામાં આવી હતી। એક્સપોમાં ચારુસેટના વિદ્યાર્થીઓ દ્વારા 26 પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ડેડિકેટેડ ગેમ ઝોન, જ્યાં લર્નિંગ વિથ ફનનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો। ત્યારે ચારુસેટ યુનિવર્સિટીમાં એજ્યુકેશન એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું હતું આણંદ ખાતે। ત્યારે યુનિવર્સિટીમાં 3 દિવસીય એક્સપોનું સમાપન થયું છે, જેમાં વિવિધ પ્રોજેક્ટ અંગે વિદ્યાર્થીઓએ માહિતી મેળવી છે। વિદ્યાર્થીઓને વિવિધ પ્રોજેક્ટ્સ જે છે તેમના વિશે માહિતી આપવામાં આવી છે। ચારુસેટ યુનિવર્સિટી દ્વારા આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે એજ્યુકેશન એક્સપો 2025નું હવે સમાપન થયું છે અને વિદ્યાર્થીઓએ અનેક પ્રોજેક્ટ્સનું માહિતી પણ મેળવી છે। ચારુસેટ યુનિવર્સિટીમાં કુલ 4,500 વિદ્યાર્થીઓ અને તેના કરતાં વધારે ફૂટફોલ્સ થયા છે। આ એજ્યુકેશન એક્સપોમાં ટોટલ કુલ મળાવીને 16 સ્ટોલ્સ છે અને એ 16 સ્ટોલ્સમાં આપણે વિવિધ પ્રકારની માહિતીઓ આપવામાં આવી છે, જેમાં એન્જિનિયરિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ સાયન્સીસ, અપ્લાઇડ સાયન્સીસ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ, MBA, સ્કોલરશિપ્સ અને અહીંયા જે પેપરલેસ એક્ઝામિનેશન થાય છે એ બહુ યુનિક ફીચર છે। 70થી વધારે પ્રોગ્રામની માહિતી સ્ટુડન્ટને અહીં આપવામાં આવે છે। જો તમે 12th કમ્પ્લીટ કર્યું હોય કે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તો એના પછી જો તમને સહેજ પણ મૂંઝવણ હોય કે મારે આગળ ફ્યુચરમાં શું કરવું છે તો એના માટેની દરેક માહિતી તમને અહીંયા પૂરી પાડવામાં આવે છે। તમારા દરેક પ્રશ્નનું સમાધાન અહીંયા થાય છે। અત્યારે આપણે ગેમિંગમાં જોઈએ તો આપણે કીબોર્ડ્સ કાં તો એક્સબોક્સના કન્સોલ્સ આપણી જે બહુ કોસ્ટલી હોય અને જે છેલ્લે પ્લાસ્ટિક વેસ્ટ તરીકે હોય છે, અમે એના બદલે એ એક્સપિરિયન્સને એનહાન્સ કરી છે, જેમાં આપણે ખાલી હેન્ડ જેસ્ચર્સથી ગેમિંગ કરશું। તો આપણે કાંઈ બી જેસ્ચર્સ કરશું એના ઉપરથી આપણી ગેમ કંટ્રોલ થશે। અને આ એક્સપોમાં ઘણા વિદ્યાર્થીઓ આવ્યા છે, જેનાથી એ લોકોને ખબર પડે છે કે ફ્યુચરમાં એ લોકો શું કરી શકે છે।